હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે તારીખ 25 ડિસેમ્બર અને ક્રિસમસ, અને આજે બધાને રજા છે. તો આજે આપણે પ્રોગ્રામ રાખ્યો છે ઘરે બટર પનીર મસાલાનો. તો અત્યારે હું, પ્રીત અને જય 3 જણા ઘરે છીએ, અને ચોથો મિત્ર છે તે બર્લિન ગયો છે અત્યારે એના ફ્રેન્ડ છે મળવા. તો 3 જણા માટે પનીર બટર મસાલા બનાવવાનું છે. તો ચાલો જોઈએ કેવી મજા આવે છે આજ. તો મિત્રો, સૌપ્રથમ આપણે કાંદા રોસ્ટ કરી લીધા છે અનટિલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પછી આપણે તેમાં એડ કરી દીધી છે ટામેટાની પ્યુરી. હવે ટામેટાની પ્યુરી એડ કર્યા બાદ આપણે એમાં નાખીશું મીઠું અને હળદર. હેલો મિત્રો, તો પનીર કટ થઈ ચૂક્યું છે, અને હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણું આ પનીરને આપણે કશ્મીરી લાલ મરચું, તેલ અને મીઠામાં મિક્સ કરીને એને સારી રીતના રોસ્ટ કરી દઈએ. તો ચલો આપણે આને રોસ્ટ કરીએ. ગેસ થોડો ધીમો છે, જે આપણે એની ફ્લેમ વધારીશું. એટલા બધા વાસણ હજી તો ખાવાની બાકી છે. તો મિત્રો, પનીર થઈ ગયું છે રોસ્ટ સરસ રીતે, તમે જોઈ શકો છો. ને હવે આપણે વધીશું આગળ પનીરના શાક તરફ. A few minutes later. તો મિત્રો, હવે પ્રીત શાકમાં ગ્રેવી બનાવી છે, અને સાથે સાથે મેં સ્ટાર્ટ કરી દીધું છે પરોઠાનો લોટ બાંધવાનું. કારણ કે પંજાબી શાક હોય તો સાથે નોર્મલ ભાખરી કે રોટલી તો ભાવે નહીં, અને રેડીમેડ પરોઠા ખાવા એના કરતા જાતે જ ઘરે પરોઠા બનાવીએ તો વધારે મજા આવે. તો ટામેટાની પ્યુરી એડ કર્યા બાદ આપણે નાખી દીધું હતું એમાં 1 કપ પાણી. 1 કપ પાણી નાખ્યા બાદ આપણે એને 5 મિનિટ ચડવા દીધી હતી. તો હવે વારો છે આપણે એડ કરીશું આપણું પનીર. આપણું પનીર એડ કર્યા બાદ આપણે એડ કરીશું તેમાં થોડો ગરમ મસાલો અને થોડું જીરું. અને થોડી કસૂરી મેથી. આ છે આપણી એક બીજી પ્યુરી મસાલાની, જે મેં પહેલા જ બનાવી લીધી હતી. હવે કરીશું આપણે આ બધું મિક્સ. તો ફાઇનલી હવે શાક રેડી થઈ ગયું છે, અને હવે વારો છે પરોઠા બનાવવાનો. તો હું પરોઠા વણતો જાઉં છું, અને સાથે સાથે પ્રીત તળતો જાય છે, જેથી ગરમે ગરમ રહે અને ખાવાની મજા આવે. તો
મિત્રો આ છે જર્મનીમાં અડદના પાપડ શેકવાનો જુગાડ. करे हेकर 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 है भाई हेकर है તો મિત્રો ફાઇનલી હવે ખાવાનું રેડી થઈ ચૂક્યું છે. આ છે પનીર બટર મસાલાનું શાક, પરોઠા સાથે લીંબુનું અથાણું, સોડા અને અડદના પાપડ. A few minutes later. એટલા બધા વાસણ નહીં મેળાય ભાઈ. હું એટલા બધા નો ધોઈ, મેં એટલા બધા બગાડાય નથી તો હું કામ ધોવા એટલા બધા ભાઈ. એમ ખાધું તે હરખું? ખાધું તો હા હાથું. મજા આવી? મજા આવી હા. તો કઈ બનાવવામાં મદદ કરી હતી? બરાબર તો કઈ મદદ નહોતી કરી. તો મારો ભાઈ ધોવા પડે ને વાસણ. તો આટલા બધા ક્યાં એટલા બધા થોડાક છે. કાંઈ ને હાર આપણે બે ત્રણ ધોઈ નાખીએ બસ બીજું. ધોઈ નાખીએ હાલો. કાંઈ નહીં, હવે આ તો મારા જ ભાગમાં હે તો મારે જ ધોવાના હે. પણ તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી બાય બાય. તો કારીગર કામે લાગી ચૂક્યા છે.